દવાખાને એક ભાઈ ગયા, ડોક્ટર ને કે તકલીફ થાય છે, આમ ચેક કરીને સાહેબ કે તમને તાત્કાલ 2 પાન કરીને ઓપરેશન કરવું પડશે. તો ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણવા માંડ્યો. ડોક્ટર સાહેબ કે રૂપિયાની ઉતાવળ નથી, કે દેતો નથી, પણ તમે 2 પાન કરવાના છો ગણી તો લેવા દ્યો. એને એમ કે 2 પાન કરીને સાહેબ હેરવી લે. રેવા દ્યો કીધું. હા, ગામડામાં દવાખાના નહોતા. શહેરમાંથી ડોક્ટર આવે એ દવા દઈ જતા. હા, ગામડામાં ડોક્ટર સાહેબે દવાખાનું કર્યું. તે ખેડૂ સાંજે ગયો. ડોક્ટર સાહેબ કે બોલો ભાઈ. તો ખેડૂ કે સાહેબ હું આમ પીંડીમાં દબાવું ને તો મને બહુ દુખે છે. ડોક્ટર સાહેબ કે આમ દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે? એ કે આમ દબાવું ને એટલે બહુ દુખે. પા હું કામ દબાવવું જોઈ? હખનો બેહીને હા આવા ને આવા હૈલા આવો છો, લાવ 150 રૂપિયા. શું દબાવવાની જરૂર છે તારે? વગર દવાએ 150 લઈ લીધા. બોલો. ત્યાં વળી એક ભાઈ એના બાપુજીને લઈને ગયા. બોલો ભાઈ. એ કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી. કેટલી ઉંમર બાપુજીની? એ કે 80 વર્ષ થયા. 80 વર્ષે એને હું ગાડ્યું સાંભળવી? હા, આવા ને આવા હૈલા આવો છો, લાવ 150 રૂપિયા. એને કાઢી. એક જુવાન ગયો. ડોક્ટર સાહેબ કે બોલો ભાઈ. એ કે સાહેબ હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે. પણ શું કામ બેહવું જોઈ? છકડા કેટલાય જાય. બુદ્ધિ વિનાના આવા ને આવા હૈલા આવે. હા, લાવ 150 રૂપિયા. 2 વર્ષમાં ડોક્ટર સાહેબ ને 2 માળનું મકાન ને એસી ગાડી. હરામ કોઈને દવા દેવી હો ખાલી હા એમ કહીને 150 લઈ લો. હવે ઈ ઓલા ખેડૂને ખબર પડી કે મને કકલાવીને સાહેબે 150 રૂપિયા લીધા. એમ 3 વર્ષ થયા સાહેબ આખા ગામને કકલાવે છે ને 150 રૂપિયા લઈ લે છે, દવા દેતા નથી. હવે ખેડૂને એક દી હાંજે મગજ ગયો, પાવડાનો હાથો લઈને ગયો દવાખાને. આમ હાથો અને ઊભો રહ્યો. સાહેબે વળી એની ટેવ પ્રમાણે પૂછ્યું બોલો ભાઈ. એ કે સાહેબ 3 દીથી એમ થાય છે, કોકને 2-3 નાખું? કે નાખો. 3 નાખી સાહેબ અને હટીને કેડમાં પાટું માર્યું. હા, આમ દવા દેવાય આમ. ડોક્ટર કોમામાં આવી ગયા. બોલો. હા, દવાખાને ડોક્ટર સાહેબ ને બધા આમ હલ બોલાવે છે. ઓળખો છો? આંખું નથી ઉકાળતા. આ 3 દી પહેલા એક દી હું ગયો દવાખાને. તે ડોક્ટર સાહેબ ના ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા તો અહીંયા સેજ આમ જોયું. એને એમ કે હાથાવાળા આવી ગયા શું? વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નહીં હારા.